તારીખ 30 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ ઓનલાઈન ઉમ્મીદ પોર્ટલ પર વક્ફ રજિસ્ટ્રેશન માટે ભુજ મુસ્લિમ યુવા કોર કમિટીના આહવાનને માન આપીને હજારોની સંખ્યામાં મુતવલીઓ, આલિમો, જાગૃત યુવાનો અને આગેવાનોએ ભુજના મેમણ જમાતખાનામાં હાજરી આપી હતી. હજારો લોકોની હાજરીએ પ્રોગ્રામને ઐતિહાસિક બનાવી દીધો હતો. પ્રોગ્રામની શરૂઆત મૌલાના સલમાન ફૈજી સાહેબ દ્વારા તિલાવત-એ કુરાનથી કરવામાં આવેલ હતી. પ્રોગ્રામની શરૂઆતમાં મોહસીને હિંગોરજાએ કાર્યક્રમનો હેતુ સમજાવેલ અને આવેલ તમામ લોકોને વક્ફ રજિસ્ટ્રેશન અને પ્રોગ્રામને આવકાર્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એપીસીઆરના ગુજરાતના જનરલ સેક્રેટરી ડોક્ટર ઇકરામ મિર્ઝા સાહેબે પણ વક્ફની ઇસ્લામિક અહેમિયત અને કાનૂની લડત વિશે સમજણ આપી હતી. પ્રોગ્રામના મુખ્ય અતિથિ વક્તા પ્રોફેસર ડોક્ટર અકીલ અલી સૈયદ સાહેબ, શિક્ષણ શાસ્ત્રી, કાનૂનવિદને આવેલ લોકો દ્વારા આ બાબતે અનેક પ્રશ્નો કર્યા. પ્રોફેસર સાહેબ દ્વારા તમામ પ્રશ્નોનાનું વિગતવાર જવાબ આપ્યા હતા. સાથે કોર કમિટી તરફથી યુવાનોને ટ્રેનિંગ, તાલીમ લેવા કરાયેલી અપીલમાં 50થી વધુ યુવાનો અને 5 જેટલી મહિલાઓના નામ ટ્રેનિંગ માટે આવ્યા હતા. પ્રોફેસર સાહેબ તરફથી આ તમામ યુવાનોને મોડી રાત સુધી ટ્રેનિંગ તાલીમ આપવામાં આવી હતી. સાથે મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી એક હેલ્પલાઇન નંબર 1 કોલ પ્રોબ્લેમ સોલ્વ 9978871062 નામથી જાહેર કર્યા હતા. ટૂંક જ સમયમાં ટ્રેન થયેલા યુવાનોને અલગ અલગ તાલુકાઓમાં પોતાની સેવાઓ અપાશે. આજના પ્રોગ્રામમાં ભુજ શહેર ઉપરાંત બન્ની પચ્છમ, લખપત, અબડાસા, રાપર થી સામખિયારી સુધીના આલિમો મુતવલીઓ, દરગાહના મુજાવર એ હાજરી આપી હતી. આજના પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના અલીફ નક્શબંદી, ગુજરાત હજ કમિટીના સભ્ય શ્રી આમદ ભાઈજત, સુન્ની ઉલમા કાઉન્સિલના મૌલાના સિદ્દીક રાયમા સાહેબ, સુન્ની ઉલમા ફાઉન્ડેશન મૌલાના મુબારક સાહેબ, કચ્છ જમિયત એલે હદીસના અમીર મૌલાનાના માધ્યમથી કાર્યક્રમ જાહેર સમર્થન આપ્યું હતું. આજના કાર્યક્રમનું સંચાલન અને આભાર મહંમદ લાખા અને ઇરફાનભાઈ ખત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. હું પ્રોફેસર ડૉક્ટર અકીલ અલી સૈયદ આણંદથી અહીંયા આજે ભુજ ખાતે આવવાનું થયું. અલ્હમ્દુલિલ્લાહ બહુ સરસ એક કાર્યક્રમ ભુજ ખાતે આવ્યા. ઉમ્મીદ પોર્ટલમાં કેવી રીતે વક્ફ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરવું એના માર્ગદર્શન માટે હતું. મને અહીંયા આવવાનો મોકો મળ્યો. જમાતે ઇસ્લામી હિન્દ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઉમ્મીદ એક્ટ જે 8 એપ્રિલ 2025ના રોજથી લાગુ થયો છે એના હેઠળ ઉમ્મીદ પોર્ટલની રચના કરવામાં આવી છે 6 જુલાઈથી અને ત્યારથી 6 મહિનાની અંતર્ગત દરેક વક્ફ પ્રોપર્ટીનું જે ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે એના માટે કચ્છ જિલ્લાના ખૂણે ખૂણેથી બધા જવાબદાર મુતલ્લીઓ આજે હાજર રહ્યા અને એમણે ઉમ્મીદ પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી એની અમને રજૂઆત કરવામાં આવી અને ઘણા પ્રશ્નો ઉત્તરી હતી એને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા. કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી વકફનું જે ઉમ્મીદ પોર્ટલ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એ ઉમ્મીદ પોર્ટલ ઉપર કઈ રીતે લોકો પોતાની જે પ્રોપર્ટી છે, ખાસ કરીને મુસ્લિમ સમાજ જે પોતાની પ્રોપર્ટી છે જેને વકફ પ્રોપર્ટી તરીકે ઓળખીએ છીએ એ પ્રોપર્ટી કઈ રીતે એની અંદર ઉમ્મીદ પોર્ટલ ઉપર આપણે અપલોડ કરી શકીએ અને સરકારે જે જાહેરાત કરી છે ટૂંક સમયમાં એ પ્રમાણે આ બાબતે જાગૃતિ આવે, વધુમાં વધુ લોકો જાગૃત થાય અને એ જે પોતાની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આ અપલોડ કરી શકે એના માટેનો આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેની અંદર મુસ્લિમ યુવા કોર કમિટીના આહવાનના પગલે લગભગ તમામ જિલ્લાની તમામ જગ્યાઓથી શિક્ષિત યુવાઓ જે છે એ શિક્ષિત યુવાઓ આની અંદર રસ લીધો અને એ શિક્ષિત યુવાઓ આજે આ જે કામ આજે કાર્યશાળામાં શીખ્યા છે એ આવતીકાલે જે પોતાની એમનો ફિલ્ડ વિસ્તાર છે જ્યાં એ લોકો રહે છે એ જગ્યાએ સરળતાથી આસાનીથી કરી શકે એના માટેના અમારા પ્રયત્નો છે અને આ કાર્યક્રમ કોઈ એક દિવસમાં શીખીને માહિર થઈ શકે એવું શક્યતા નથી. એટલે આને વારંવાર શીખવું પડશે અને જે યુવાનો શીખી જશે અને આજે જે લોકો શીખ્યા છે એ લોકો આવનારા દિવસોમાં આ કામગીરી શરૂ કરશે જેથી કરીને સમાજની અંદર એક પ્રકારનો ડર ઉમ્મીદ પોર્ટલના નામનો જે ઘૂસી ગયો છે એ આસાનીથી બિલકુલ લોકોના મનમાંથી નીકળી જશે કે આ કોઈ અઘરું કામ નથી, આપણે ઈમાનદારીપૂર્વક સહેલાઈથી કરી શકીએ એમ છીએ.